أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલૈહિ સલાતો વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 118માં ઇરશાદ ફરમાવે છે કે ફુરસત અને સમયને ગુમાવી દેવું પરેશાનીનું કારણ બને છે, એટલે સમયનો ઉપયોગ કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ એક બીજી હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે કે સમય વાદળાની જેમ જલ્દી પસાર થઈ જાય છે, તો તેનું મહત્વને સમજો. અગર સમય ચાલ્યો ગયો તો પછતાવું પડશે. સમય એક વખત આવે છે અને એ ફરી વખત પાછો નથી આવતો. ચાહે થોડોક સમય હોય યા વધારે, જો તેનો સદુપયોગ નહીં કરો તો પછી પછતાવું પડશે. પછી અફસોસ કરવાનો કોઈ ફાયદો નહીં રહે. જિંદગીમાં જે લોકો પોતાના સમયને સારી રીતે વાપરીને અલગ અલગ વસ્તુ શીખે છે અથવા પોતાના કામકાજમાં વાપરે છે, તેને ઘટપણમાં પછતાવો નથી થતો. આ બધી વસ્તુ માટે અત્યારે સમય છે, તો તેનો સરખી રીતે ઉપયોગ કરીને જિંદગીને સારી રીતે આગળ વધારવાની જરૂરત છે. નહીં તો પછી અફસોસ કરવું પડશે. અને આખેરતની કામયાબી પણ આપણે દુનિયા થકી જ બનાવી શકીએ છીએ. એટલે દુનિયામાં રહીને સમયસર અલ્લાહ અને બંદાઓના હક્કો અદા કરવા, જેમ કે નમાઝનો સમય આવે એટલે બધી વસ્તુ મૂકીને નમાઝ પઢી લેવી જોઈએ વગેરે. આવી જ રીતે આખેરતને કમાવા માટે અલ્લાહ આપણને બધી વસ્તુઓ આપી છે, તો તેનો ઉપયોગ કરીએ. નહીં તો મર્યા પછી ફરિયાદ કરતા રહી જશું, યા અલ્લાહ, અમને એક સજદો કરવા માટે ફરીથી દુનિયામાં મોકલ. અને અલ્લાહ તરફથી મનાઈ કરવામાં આવશે અને કહેશે કે મને ખબર છે મારા બંદા, તું દુનિયામાં જઈને પાછો મને ભૂલી જઈશ અને સજદો પણ નહીં કરે. ઇમામ અલી અલૈહિસ્સલામ હદીસમાં આ સમયને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. એ લોકો હમણાં જ સમય જાય તેની પહેલાં જલ્દી કરો, નહીં તો પરેશાન થઈ જશો. કુરઆને મજીદમાં પણ આવ્યું છે, ત્યારે અમુક લોકો કહેશે, મને મારી ઉપર અફસોસ છે કે મેં અલ્લાહની ઇતાઅત અને ફરમાબરદારીમાં આળસ કરી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.